નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે રાજકોટ પંથકમાં વધુ એક બાટલાકાંડ થયો છે। જો કે મિત્રો, સાપરમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 2 શ્રમિક દાઝ્યા છે। ત્યારે મિત્રો, રાજકોટમાં અગાઉ 2 ઘટના બની હતી, જેમાં મિની સિલિન્ડર ફાટ્યા હતા અને 4 લોકો ઘવાયા હતા। જો કે મિત્રો, આવા સિલિન્ડરની કાળાબજારી થતી હોવાનું સર્જાઈ રહ્યું છે। ત્યારે આ રીતે થતા વેચાણમાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। જી હા મિત્રો, તો તમને જણાવી દઈએ કે સાપરમાં બનેલી ઘટના અંગે મળતી માહિતી મુજબ મોનુ દિલીપભાઈ કોલ ઉંમર વર્ષ 19 અને કિશોર રાજુભાઈ સસરા ઉંમર વર્ષ 22 રહે બંને સાપર વેરાવળ શીતળા મંદિર પાસે રાજઋષિ કંપનીની બાજુમાં ઓરડીમાં। જો કે મિત્રો, ગઈકાલે રાત્રે 2:30 વાગે આસપાસ બંને પોતાની ઓરડીમાં હતા, ત્યારે મિની ગેસ સિલિન્ડર ફાટતા બંને શરીરે દાઝી ગયા હતા। જો કે મિત્રો, તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તો મિત્રો, તેમના પરિવારજનો એટલે કે સાથી શ્રમિકોએ જણાવ્યું કે મોનુ અને કિશોર બંને મધ્યપ્રદેશના વતની છે। અહીં સાપરમાં કારખાનાની ઓરડીમાં રહી રાજઋષિ કંપનીમાં મજૂરી કરે છે। જો કે મિત્રો, બંનેએ પોતાની ઓરડીમાં રસોઈ બનાવવા માટે ચૂલા સહિતનું મિની ગેસ સિલિન્ડર ફાટ્યું। ત્યારે મિત્રો, ગઈકાલે રાત્રે તેમાંથી ગેસ લીક થયો હશે અને ત્યારે જ મોનુએ ઉઠીને બીડી સળગાવતા મોટા ભડાકા સાથે બ્લાસ્ટ થયો હતો। તો હાલ બંને સારવાર હેઠળ છે। જો કે મિત્રો, પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।